નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે આજ રોજ તારીખ 28/2/2025 રોજ સાંજના 6:30 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર હાજીપુરના પાટિયા પાસે સિમેન્ટ ભરેલું આઈસર પલટી ખાઈ જતા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત હાલ હોશમાં ન હોય, નામ જાણી શકાયું નથી. આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થર્ડ આઈ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.